પહેલા દેશ અને વિદેશના મુખ્ય સમાચારો જોઈએ અમારી એઆઈ એન્કર આસ્થા સાથે। નમસ્કાર, હું છું આસ્થા। આજની મહત્વની ખબરો પર નજર કરીએ। હરિયાણા વિધાનસભા ચૂંટણી અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના આંકડાઓ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે। હરિયાણામાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે। હરિયાણામાં બહુમતીનો આંકડો ભાજપે બનાવી લીધો છે। હરિયાણામાં 90 સીટ પરથી 48 સીટ પર ભાજપ જીત મેળવી ચૂકી છે, જ્યારે કે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનાવવા જઈ રહી છે। જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનની જીત મળતા ફારૂક અબ્દુલ્લા દ્વારા જનતાનો આભાર માનવામાં આવ્યો હતો। ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે અમે સતત જનતા માટે કામ કરતા રહીશું। હિન્દુ મુસ્લિમ વચ્ચે વિશ્વાસ અને મોહબ્બત વધારવા માટેના પ્રયત્ન કરીશું। દેશની સ્ટાર રેસલર વિનેશ ફોગાટની જુલાના સીટ પરથી જીત થઈ છે। જીંદ જિલ્લામાંથી કોંગ્રેસે તેમને ટિકિટ આપી હતી। વિનેશ ફોગાટે જીત બાદ કહ્યું કે હવે જ્યારે મેં રાજકારણમાં પ્રવેશ કર્યો છે ત્યારે હવે હું જનતા માટે કામ કરતી રહીશ। હરિયાણામાં મતગણતરી વચ્ચે જયરામ રમેશે ઇલેક્શન કમિશનની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા। જયરામ રમેશે વેબસાઇટ પર મતગણતરીના ડેટા મોડા અપલોડ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો અને ઇલેક્શન કમિશનની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા। જયરામ રમેશના આરોપને લઈને ઇલેક્શન કમિશન દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી હતી અને આ તમામ આરોપને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા હતા। ચૂંટણી પંચે કહ્યું હતું કે જે પરિણામ છે તે સૌની સામે છે। મહારાષ્ટ્રના અકોલામાં બે સમુદાય વચ્ચે ઝઘડો થયો હતો। અકોલામાં ઓટો રિક્ષા અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારબાદ પરિસ્થિતિ તંગ બનતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો। હરિયાણા અને જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામો આવી ચૂક્યા છે, ત્યારે તમામ પક્ષો મહારાષ્ટ્ર અને ઝારખંડના ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે। તેની વચ્ચે શરદ પવાર દ્વારા અનામતને લઈને નિવેદન આપવામાં આવ્યું। શરદ પવારે શિક્ષણ અને નોકરીઓમાં અનામતની મર્યાદા 50%થી વધારી 75% કરવાની બંધારણમાં સુધારો કરીને ખરડો પસાર કરવાનો પડકાર ફેંક્યો હતો। આપ સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આવા સમાચારો સાથે આવતીકાલે રાત્રે 9 વાગે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।